ચાલુ વર્ષે 98% વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે। જૂનની શરૂઆતની સાથે જ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે, તો અનેક શહેરોમાં મેઘરાજાની મહેર પણ જોવા મળી રહી છે। ત્યારે આગામી 10 થી 12 જૂન સુધીમાં ચોમાસાના વિધિવત મંડાણ થઈ શકે છે। તો મુંબઈમાં મોન્સૂન 13 જૂને પહોંચે તેવી પણ આગાહી કરવામાં આવી છે। સતત 2 વર્ષ સુધી ઓછા વરસાદ બાદ ચાલુ વર્ષે સારા વરસાદની આગાહીથી ખેડૂતો તો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। સારા વરસાદના કારણે ચાલુ વર્ષે ખરીફ અને રવિ પાકને પણ ફાયદો થશે। જૂન અને સપ્ટેમ્બરમાં પ્રમાણસર વરસાદ નોંધાશે, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ નોંધાશે, જ્યારે કે 8 થી 12 જૂન સુધીમાં રાજ્યમાં જુદા જુદા શહેરમાં મેઘમહેર થઈ શકે છે। ત્યારે હવામાન જ્યોતિષી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં રોહિણી નક્ષત્ર 8મી જૂન સુધીમાં ઉતરશે। આ નક્ષત્ર ઉતરતા સાનુકૂળ સ્થિતિ સર્જાશે, જેનાથી ચોમાસું નિયમિત વર્તાય છે અને ગતિવિધિ સારી દેખાય છે। તેમણે 13, 14 અને 15 જૂને મુંબઈમાં ભારે વરસાદની આગાહી કરી છે। આસામની 4 નદીઓમાં આવેલા પૂરના પગલે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા। આસામના 2 જિલ્લાઓમાં આશરે 1 લાખ કરતા પણ વધારે લોકો પૂરથી પ્રભાવિત થયા છે। ધનસિરી નદી, કરીમગંજની બરાક નદી, કુશિયારા નદી અને હેલાકાંડીની કટખલ નદી ભયજનક સપાટી પર વહી રહી છે। તો આ જ પરિસ્થિતિથી આશરે 140 ગામો પાણીના અંદર ગરકાવ થઈને બેટમાં ફેરવાઈ ગયા છે। કાઝીરંગા નેશનલ પાર્કનો પણ આશરે 30% ભાગ પૂરની ઝપેટમાં આવી ચૂક્યો છે। પૂરના કારણે આશરે 386 હેક્ટર જમીનના પાકનું નુકસાન થઈ ગયું છે। આજથી ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા પાણી પુરવઠો બંધ કરવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે। પાણી બંધ કરવાનો કાર્યક્રમ રદ કરાતા આજે રાજ્યની જનતાને રાબેતા મુજબ જ પાણી વિતરણ કરાશે। રાજ્યના પાણી પુરવઠા મંત્રી બાબુભાઈ બોખીરિયા સાથે બેઠક બાદ પાણી પુરવઠા બોર્ડ દ્વારા કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે। જોકે બાકી વેરા વસૂલાત સામેની ઝુંબેશ ચાલુ રહેશે તેવું ગુજરાત રાજ્ય બોર્ડ નિગમ કર્મચારી એસોસિએશનના પ્રમુખે જણાવ્યું છે। નોંધનીય છે કે રાજ્યની અમદાવાદ સહિતની મહાનગરપાલિકા, 6 નગરપાલિકા તથા પંચાયતોનો કુલ 3125 કરોડનો પાણી વેરો ભરપાઈ જ કરવામાં આવ્યો નથી। અનેક વાર સૂચના આપવા છતાં મહાનગરપાલિકા અને પંચાયત બાકી વેરો ભરપાઈ કરતી ન હતી। પાણી વિતરણ દરમાં વધારો કરવા માટે પુરવઠા વિભાગ દ્વારા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને રજૂઆત કરવામાં આવી છે। છેલ્લા 10 વર્ષમાં પાણી વિતરણ દરમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી, જેથી બોર્ડને ગંભીર નાણાકીય નુકસાન થવાની રજૂઆત કરવામાં આવી છે। તો આ તરફ કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણીઓ માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે। ભરતસિંહ સોલંકીએ આ અંગેની જાહેરાત કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસના તમામ 57 ધારાસભ્યોને રિપીટ કરવામાં આવશે। એક પણ ધારાસભ્યોનું પત્તું કાપવામાં આવ્યું નથી। તો સંપૂર્ણ સહમતિ સાથે આ યાદી બહાર પાડી હોવાની જાણકારી ભરતસિંહે આપી। આ ઉપરાંત આગળની રણનીતિ ઘડવા કોંગ્રેસના ચૂંટણી પ્રભારી અશોકસિંહ ગહેલોત પણ 9 જૂને અમદાવાદ આવી રહ્યા હોવાની જાહેરાત પણ ભરતસિંહ સોલંકીએ કરી છે। બોટાદમાં કોંગ્રેસ પક્ષ દ્વારા નવ ગુજરાત બૂથ સ્વશક્તિકરણ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં 107 બોટાદ વિધાનસભા મત વિસ્તારમાં તમામ બૂથ સમિતિ, જિલ્લા કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસ પક્ષના જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાંથી સક્રિય હોદ્દેદારોએ હાજરી આપી હતી। કેબિનેટ મંત્રી બાબુ બોખીરિયાએ કોંગ્રેસના અગ્રણી રાજવીર બાપોદરા સામે માનસિક ત્રાસની અરજી કરી છે, જેને લઈને કોંગ્રેસે આકરા પ્રહાર કર્યા। કોંગ્રેસે કહ્યું કે રાજ્યની પ્રજાને થતા ત્રાસ અંગે આ મંત્રી કેમ ચૂપ છે।
મકરપુરાના ડી માર્ટમાં પ્લાસ્ટિકના ચોખા વેચવામાં આવે છે. શહેરના જાગૃત નાગરિક કિરણભાઈએ જ્યારે આ વિષયે મોલના જવાબદારો સાથે વાત કરી તો કિરણભાઈને હળદૂત કરાયા અને જે પણ પગલાં લેવા હોય તે લેવાની વાત કરી. તો આ તરફ ઘટનાથી હરકતમાં આવેલ આરોગ્ય વિભાગની ટીમે ચોખાના સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. ચીન ઝેર સમાન પ્લાસ્ટિકના ચોખા ભારતમાં મોકલી રહ્યું છે. સડી ગયેલા કચરા જેવી પ્લાસ્ટિકની કોથળીઓને મશીનમાં નાખીને તેના ગરમ તાર બનાવાય છે, જેને પાણીમાં નાખીને ઠંડા પાણીને બાદમાં ચોખાના આકારમાં જ કાપી નખાય છે. ગાંધીનગરના બલરામ ભવનમાં યોજાયેલ સભામાં ખેડૂતોના પ્રશ્નને હલ કરવા ખેડૂતો દ્વારા ઉગ્ર રજૂઆત કરાઈ છે. પાણી, વીજળી, પોષણક્ષમ ભાવ મુદ્દે ખેડૂતોએ ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો. કિસાન સંઘના પ્રમુખ વિઠ્ઠલ દુતાત્રાએ પણ સરકારને ચીમકી આપી છે કે પરેશાનીના બદલે સરકારે 2017ની વિધાનસભા ચૂંટણીમાં સરકારે ભોગવવું પડશે. ડીપીએસ સ્કૂલમાં ફી મુદ્દે ફરી વાલીઓ અને સંચાલકો સામસામે આવી ગયા. સંચાલકો દ્વારા વાલીઓને વધુ ફી ભરવા દબાણ કરવાનો આક્ષેપ છે, તો સંચાલકોએ જૂના માળખા પ્રમાણે ફી લેવા પણ SMS મોકલ્યા હોવાની વાત સામે આવી છે. ડીપીએસના સંચાલકોએ ફી નહીં ભરાય તો પેનલ્ટી લગાવવા પણ ધમકી આપી છે, જે અંગે વાલીઓએ રોષ વ્યક્ત કરતા ડીઈઓ કચેરીમાં ફરિયાદ કરવા નિર્ણય લીધો છે. તો સંદેશ ન્યૂઝની મુહિમ બાદ હવે શિક્ષણ માફિયા, શાળા સંચાલકો લગામ કસવા ડીઈઓએ કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે, જેમાં કોઈપણ શાળામાં કોઈપણ જાતની ગેરરીતિ થાય તો ફોન કરીને ફરિયાદ કરી શકાશે. આરટીઈને લગતી જાહેર હિતની અરજીને સુપ્રીમમાં પડકારવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટે પીઆઈએલનો દિશા નિર્દેશ સાથે નિકાલ કર્યો હતો, જોકે અરજદારને પૂરતી માહિતી ન મળતા સુપ્રીમમાં અરજી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાશે. સ્કૂલનું નવું સત્ર ચાલુ થતાં જ ફરીથી વાલીઓએ વેદના સહન કરવી પડી રહી છે. બાળકોની ફીથી માંડીને તેમની સ્કૂલની જરૂરિયાતની વસ્તુમાં અનેક ગણો ભાવમાં વધારો થયો છે, જેના લીધે વાલીઓને પણ આટલા વધારાથી તકલીફ થઈ રહી છે. ભાવનગરના કેટલાક બુક સ્ટોલ્સ પર સરકારી પાઠ્યપુસ્તકોનું ગેરકાયદે વેચાણ થઈ રહ્યાની વાત સાથે વોટ્સએપ પર વિડીયો વાયરલ થયો હતો, જેના પગલે હોબાળો મચ્યો હતો અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ પણ સ્ટાફ સાથે દોડી જઈને તપાસ હાથ ધરી હતી. અમદાવાદના વિદ્યાર્થી વર્ષિલ શાહે ધોરણ 12 કોમર્સમાં 99.99% મેળવ્યા બાદ સંસાર છોડી આધ્યાત્મના માર્ગે આગળ વધીને સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો છે. ગુરુવારના રોજ 17 વર્ષના વર્ષિલ શાહ દીક્ષા મેળવીને આધ્યાત્મના માર્ગે પ્રસ્થાન કરશે. ધોરણ 10 બાદના ડિપ્લોમા કોર્સીસ માટે આજથી પિન વિતરણની શરૂઆત કરવામાં આવશે. 21 જૂન સુધી પિન વિતરણ ચાલશે, તો તારીખ 9મી જૂનથી ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થવાની છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા 8 જુલાઈથી 11 જુલાઈ દરમિયાન યોજાશે. નીટની પરીક્ષામાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના અલગ અલગ પેપર મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ, જેમાં સીબીએસઈના વકીલે જવાબ રજૂ કર્યા બાદ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી અને પૂછ્યું હતું કે શું પ્રાદેશિક ભાષાના જ પ્રશ્નપત્ર લીક થાય છે, ઇંગ્લિશ કે હિન્દીના નહીં? ડાકોર નીજ મંદિરના દર્શન હવેથી સ્થાનિકો લોકો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. ડાકોર નીજ મંદિરના દર્શન માટે ભક્તોની ભારે ભીડ એકઠી થતા કમિટીએ દર્શન માટે ફોર્મ ભરવાનો નિર્ણય કર્યો છે.